શું બનાવો છો આજે? આજે તો દાળ ઢોકળી બનાવું છું. ઓહો, આમાં શું છે? એમાં ચોખા નાખવાના. નાખજો બરા. તો દાળ ઢોકળી મારે બનાવવાની કે તમારે? તમારે ખાવાની કીધું એકલી. પાછ નાખો બરા, પાણી કાઢીને પલળી રાખે એટલે. અમને તો તૈયાર કરીને આપો, અમે તો ત્યારે ખાઈ લઈશું. દાલ કઢી છે કે નહીં જોવા દેજો મને. એટલે ચમચો પડ્યો લાવજે. દાલ સરસ ચડી ગઈ છે, જો ગળી ગઈ છે. હવે શું કરવાનું છે એમાં? તો હજી તો ઢોકળા વણવાના છે, લોટ વધવાનો છે, પછી દાલ ઢોકળી વઘારવાની. તો તૈયાર થાય ત્યારે અમને ખાધો, અમે ખાવા આવીએ. હો જો હવે તૈયાર થઈ ગઈ હો. હવે રોટલી વણવાની છે દાલ ઢોકળીની. પેલા ભાત ઉભરાઈ ગયા. નહીં ચડ્યા, હજી કાચા છે. આજે તો ઘરે દાળ ઢોકળી બને છે, તે માટે લીંબુ લેવા આવી ગયા છીએ. લીંબુ કે દેખાય છે કે નહીં જોઈએ. તો 2 લીંબુ સરસ મજાના મળી ગયા છે, તો 2 તો ઘણા થઈ જશે. તો ચાલો. આવડા લીંબુ જડ્યા તમને, મોટા મોટા વળગ્યા હતા તોય. ઢોકળી વઘારી લઈએ. દાળ ઢોકળી બની ગઈ કે હજી વાર છે? તારે ઢોકળો નાખ્યો છે, હજી નથી સડ્યો. તો લાવો ચેક કરી દઉં. ચેક કરાવો, બાળો થોડી વાર રહી નાખો, ઉકળવા દો. તો સુગંધ તો બહુ સરસ આવે છે હો. એવું સારું સારું. તમે તો આવડા લીંબુ લાવ્યા હતા, કેવડા વળગ્યા છે તાકો. બતાવજો હળો. અડો મને પાડીને બતાવું તમને. અમને ના જડે તો વાત તમારી. ચાલો બતાવું એ બતાવ. પેલા કેવડો મોટો વળગ્યો છે તાકો. કોણ પોખાય એટલે બધે? હું પોકાઈશું. જો પાડો. પાડું જોવો. ક્યાં છે લીંબુ? જો હું ચેવડા લીંબુ લાવીને આવી છું. તો બહુ મોટા છે, બતાવજે. જો ઓહ, એકદમ સરસ લાવ્યા. લો. તો તમે તો કે નહીં લીંબુ ને. ખવાના રોટલા જ નથી બનાવવાની? ના, આજે તો બાજરીના રોટલા બનાવું છું. તો દાળ ઢોકળી બની ગઈ કે વાર છે હજી? બની ગઈ છે દાળ ઢોકળી. તો ચાલો ફટાફટ બનાવીને આપો. રોટલા ચડવા જો. તો તૈયાર કરી દીધું મારા માટે જમવાનું? હા, તૈયાર કરી દીધું. લો હળો, જમી લો. તો લાવો હળો, ફટાફટ જમી લઈએ. આજે તો હોટલ જેવું ઘરે જમવાનું બનાવ્યું છે, તો ચાલો જમી લઈએ. દાળ ઢોકળી બનાવી છે, સબ્જી, ભાત અને ડુંગળી, છાશ અને રોટલી લાવો. અને બાજરીના રોટલા પણ છે. તો આ ડુંગળીમાં લીંબુ નાખો ને થોડું. બસ આટલું બધું ખાટું ખાવાનું. તો ચાલો પાણીપુરી ખાવા.
તો તમે એકલા ને ખાઈ જાઓ, કોઈ મારા માટે પણ છે હારી હો. બપોરનો નાસ્તો છે આ તો ચાલો મારા માટે ભરીને આપો. પાણીપુરી ભરીને આપી. લાવો, તમે પણ ભરી લો. ચાલુ ચાલુ કરો. કેટલી ભાગમાં આવશે મારે આજે પાણીપુરી? ઘણી આવશે, લો તરાઈને ખાઈ લો. પાણીપુરી ખાઈ લીધી? હવે તરાઈને ખાઈ લીધી હો. તો હવે શું કરશો કામ? આજે તો ઘણું બધું ઘરનું કામ છે હજી તો. તો મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબર કરજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.